ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રિજનલ કોન્ફરન્સ યોજાઈ। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રિજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ દ્વારા 5 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે રિજિયન વાઇઝ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે। 31મી ઓક્ટોબરના રોજ ચંદીગઢ, 9મી નવેમ્બરના ચેન્નઈ અને 20મી નવેમ્બરના ગુવાહાટી તેમજ રિજનલ કોન્ફરન્સ બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ચોથી રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના મુખ્ય નિર્વાચન અધિકારી અને સ્ટેટ નોડલ પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશ કુમાર વ્યાસ, અજય બાદુ, મનોજ કુમાર સાહુ, મહાનિર્દેશક ડોક્ટર નીતા વર્મા, નિયામક દીપાલી માસેરકર તથા મુખ્ય અગ્ર સચિવ NN બુટોલિયા સમક્ષ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના મુખ્ય નિર્વાચન અધિકારી અને સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર્સ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથક પર આવશ્યક પ્રાથમિક સુવિધા અને મેનપાવરની જરૂરિયાત અને ઉપલબ્ધતા વિશે પણ ECI ટીમને માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ અંગે ECI ટીમે તમામ મુખ્ય નિર્વાચન અધિકારીઓને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ક્ષતિરહિત મતદાર યાદી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો। તો ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર્સને શાંતિપૂર્ણ, સહભાગી અને સમાવેશી, પ્રલોભન મુક્ત અને સલામત મતદાન સુનિશ્ચિત કરવા માટે આવશ્યક તમામ અગમચેતીના પગલાં લેવા સૂચના અપાઈ હતી।